નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સુરતની મુલાકાત આવી રહ્યા છે. પીએમ મોદીના આ પ્રવાસને યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે સમગ્ર સુરત શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેનું નેતૃત્વ ખુદ નવનિયુક્ત કેન્દ્રીય જળસંચય મંત્રી શ્રી CR પાટીલે લીધું છે. આજે સવારે તેઓ સુરતના ભટાર ઉમરાવ નગર વિસ્તારમાં જાતે જ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને શ્રમદાન કર્યું હતું. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન સુરતવાસીઓને ₹18,000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને મોટી ભેટ આપશે. કેન્દ્રીય મંત્રી CR પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે વર્ષ 2014માં દેશનો પદભાર સંભાળ્યા પછી સૌથી પહેલી અગ્રતા સ્વચ્છતાને આપી હતી. આજે આપણને તેના અદ્ભુત પરિણામો જોવા મળી રહ્યા છે. દેશમાં જે 12 કરોડથી વધુ શૌચાલયો બન્યા છે તે સ્વચ્છતા માટેની અત્યંત આવશ્યકતા હતી અને તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં બહેન દીકરીઓને મોટો ફાયદો થયો છે. પાટીલે વધુમાં ઉમેર્યું કે પીએમ મોદી જ્યારે પણ કોઈ શહેરની મુલાકાત લેવાના હોય તેના એક અઠવાડિયા પહેલાં ત્યાં વ્યાપક સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો તેમનો આગ્રહ હોય છે, જેનાથી શહેરમાં જાગૃતિ અને સ્વચ્છતા બંને વધે છે. વડાપ્રધાનના સ્વાગત માટે સુરત મહાનગરપાલિકા અને ભાજપ સંગઠન એક્શન મોડમાં આવ્યું છે. આજે આખા શહેરમાં અંદાજે 26 કિલોમીટર લાંબા રસ્તા ઉપર વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શહેરના અલગ અલગ 800 જેટલા નિર્ધારિત સ્થળ ઉપર મેગા ક્લીનનેસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનમાં સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, ભાજપના પદાધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અને રિજનલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ગ્રાઉન્ડ ઝીરો ઉપર ઉતરીને મોનિટરિંગ કરી રહ્યા છે. સમગ્ર સુરતને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014માં પદભાર સંભાળ્યા પછી સૌથી પહેલાં પ્રાયોરિટી એમણે સ્વચ્છતા માટે આપી હતી અને એના પરિણામ પણ આવ્યા. આજે લગભગ 12,000 કરોડ જેટલા જે ટોયલેટ બન્યા છે એ પણ સ્વચ્છતા માટેની અત્યંત આવશ્યકતા હતી ને ગ્રામીણ વિસ્તારોમાં એના કારણે પણ ખૂબ મોટો ફાયદો થયો. શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પણ સફાઈ ઝુંબેશ કે એમની પાસે કર્મચારીની વ્યવસ્થા પણ હતી. સુરત મહાનગરપાલિકામાં આજે જ્યારે સ્વચ્છતાનું પહેલું બિરુદ પ્રાપ્ત કર્યું છે ત્યારે સફાઈ કર્મી સુરત શહેરના એમના અધિકારી પદાધિકારી બધાએ મળીને જે મહેનત કરી છે એના કારણે આ પ્રથમ નંબરે આજે સ્વચ્છતામાં સુરત છે. આ નંબર જાળવી રાખવું અને અલગ અલગ સમયે આવી સફાઈ ઝુંબેશ કરતા રહેવું. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે કોઈ શહેરમાં વિઝિટ કરે છે એના એક અઠવાડિયા પહેલાં ત્યાં સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. એના કારણે સ્વચ્છતાનું પ્રમાણ એક વધે છે. આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે આ એક અઠવાડિયાથી મહાનગરપાલિકા એના અધિકારી કર્મચારીઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને સફાઈ ઝુંબેશ આદરી છે. આજે પણ ઉમરાવ નગરની અંદર આ સફાઈ માટે આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ કર્મચારીઓ સાથે છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી પોતે પણ અહીંયા આમાં રસ લઈ રહ્યા છે. સાથે સાથે મેલેરિયા ન થાય એના માટે, પાણીનો ભરાવો ન થાય એની જાગૃતિ લાવવા માટે પણ એમણે લગભગ આખા શહેરમાં 900 જેટલા કેમ્પ કર્યા છે. એ ખૂબ અભિનંદનને પાત્ર છે. ફરીથી હું સૌ નાગરિક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે સ્વચ્છતા આપણા ઘર પૂરતી મર્યાદિત ન રાખતા આપણા મોહલ્લામાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં સ્વચ્છતાનો આગ્રહ કરવો જોઈએ. આજે બાળકો પણ જાગૃત થયા છે. મોદી સાહેબના અભિયાનને કારણે હવે ચોકલેટ ખાઈને રેપર એ લોકો ગમે ત્યાં નથી નાખતા. ત્યારે આપણા સૌની તો ખાસ વિશેષ ફરજ છે કે આપણે પણ એમની જે જાગૃતિ આવી છે એનું અનુકરણ કરવું જોઈએ. ધન્યવાદ.